आ हमारी भाभी से जई सकते हैं। दीदी मेरी बोली कि मैं कपड़ा धो रही हूँ, मेरा हेल्प करो, तो मेरी दीदी कपड़ा धो रही है और मैं खंगार रही हूँ इसको। खंगार रही हूँ मतलब निचोड़ रही हूँ। ફાઇનલી લગન મસ્ત મજાના પતી ગયા છે ને હવે બધા મામા અને માસી ને બધા આવ્યા હતા ને તો હવે જાય છે પોતાના ઘરે ઘણા દિવસ સાથે રોકાણા મજા આવી તો હવે જાય છે વહુને ઘરે અમે જાવ થોડાક દી પછી હા બધા મમ્મી ના પૂજા તો બધા હવે રહી ગયા ત્યારે બપોરમાં મારી મામી ને મારી માસી જાય બાય 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 તો કરી કોણ માસી ને કોણ મામા આ મારી માસી છે ઓલી મારી મામી છે આ મારા માસી ના છોકરા આ મારા મામા છે બાય 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 आजा ना दोबारा गुजरात आना गुजरात कब आएंगे हाँ कब आएंगे गुजरात जब बुलाओगे तब आएंगे अभी आ जाओ हमारे साथ अभी नहीं बाद में ठीक है कब आई बताओ पसंद कर रही આ મારી મમ્મી છે ને રોવે બધાય જાય તો બધા લોકો હમે જઈએ સી बड़ा लोग હા બધા લોકો હમે જઈએ સી बड़ा लोग से हमें जाइए सी હા એમ બધા लोग हमें जाइए बधाई लोग से जाइए અહીંયા રહેવાની છે તો હું જાઉં અહીંયા પકડવા બુપ્પા ને આપી દે ને વિશ્વ ને હાલો નહીં અરે કાવડી જાઉં કપડા છે ને 3 દિના ભેગા થઈ જશે લાડુ તો પ્રીતિની બેન ને એના મમ્મી એટલે કે મારા સાસુ બધાય કપડા ધોવે છે ए एक ढगलो करो जाया बबुआ के रहे न टाई बबुआ के टाई कहां बा उजीमा टाई सबकी एक जैसी ना नहीं कटांगा આપણે મારે ને છોટું ना ऊपर तो ए छोटू ने હતા અહીંયા એની પાસે એટલા કપડા છે ને બધા ધોવાના છે કે ધોવે ફરી કેટલે વાગી જાય ओ घाय का धोई ना एक घंटा हो जाएगा पूरा नहीं होगा हो जाएगा एक घंटा में देखिएगा पानी में डुबा कर निकाल देना એટલા કપડા છે મારે છે ને વિશ્વાને રમાડવાની છે મારું કામ છે કે છોકરીને રમાડવાનું કા બેટા હું તો નથી રમો આપણે હા હા કુલર ચાલુ કરી દેતો ને ઠંડી હવા આવ્યા કરે વાહ પેલા હા हेलो फ्रेंड्स, आप लोग देख सकते हैं कि दीदी मेरी बोली कि मैं कपड़ा धो रही हूँ, मेरा हेल्प करो, तो मेरी दीदी कपड़ा धो रही है और मैं खंगार रही हूँ इसको। खंगार रही हूँ मतलब निचोड़ रही हूँ। निचोड़ नहीं उन्होंने बताया निचोड़ रही हूँ। देखो प्रीति के हालात प्रीति को कुछ देखो प्रीति કેવું લાગે છે કપડા ધોવા કામ પતે એમાં પૂરું એક બે જોડી ધોઈ જા આમ તો અહીંયા એટલા એટલે ધોઈ ગયા એટલા 20 વાય દાંત કાઢે મારે 20 વાય પપ્પા અહીંયા છે વિશ્વને લુગડા હા. ન પડતા હા કપડા ધોવે એ મમ્મી તારે ધોવે ઓકે પ્રીતિ વિશ્વને લુગડા ન પડતા રોટલી ને શાક ને શા મારે પ્રીતિ લઈ આવી છે સવારે નાસ્તો તો કર્યો એડિટિંગ કરો શા પે એડિટિંગ કરી રાખ્યો હતો એટલે બધો નાસ્તો તો કર્યો તો જ્યારે તો શા છે આથણું છે રોટલી છે આનું કેવા ભુજિયા બટેટાના ભુજિયા છે ચાલો નાસ્તો કરી લઉં અત્યારે 11 વાગે નાસ્તો કેવું કે ખાઈ લઉં બે ભેગું અત્યારે ખાઈ લઉં ઉપર ને આપીને બપોર આપી દઉં ચાલો જમી લઈએ હું નાઈને ફ્રેશ થઈ ગયેલું છું અહીંયા ચાય બને છે મારા સાહેબ ચાય બનાવે છે મારી અમારા ભાભી હવે રેડી થવા જાય છે જોઈ શકते हैं કે અહીંયા મારી ભાભી છે તો હાલવા કે હું જાઉં છું આપણી ભાભીને રેડી કરવા કેમ કે આજ ગામમાં એવા રિવાજ હોય કે બાઈઓ બધા જોવા આવે ને બાઈ ઓલી બહુને પૈસા આપે આ બધા મીઠાઈ લઈને જાય સાર બધી મીઠાઈ આવી છે તો એ બધા ગામને દેવાય તો હું જ કહું મીઠાઈ જેવું શું કરે ખોટો લાખ ખર્ચો એટલે ડબલ હું તો રક્ષા પડે એટલી મીઠાઈ એ બધાને દેવાય તું બાર રોઈ છે ને કે તો કાંઈ નહીં મીઠાઈ વેચતો આજ જાઉં આ મીઠાઈ વેચતો ને ઘર લેવા આવે હા મારા બ્લોગમાં બને રહેજો હું આપણે ભાભીને જાઉં રેડી કરી લઉં મારા तो देख हम मुसाफिरीन करोनी तो फ्रेंड फाइनली જોઈ सकते हैं कि મારી ભાભીને આ કપાટ મળેલા છે પ્લસ માં કાચ મળેલા છે આ લાઈટ વહી ગયા કેમ કે ખબર વારીસ આવવાની છે એટલે આ છે કુલર ફ્રીજ જી બહાર મૂકેલા છે હા હવે બુચી આવતા હી જંગા દેખાવે હઈ આવતો આ મારા ભાભીને મળેલા છે આ બધા છોકરીના લુગડા છે આ બધા વસ્તુ છે આ બધા તોરણ છે આમાં બધા વસ્તુ છે હું જરવા આમાં ખોરીને જોડાવ તો લાડ બધા વાર લાગશે ચલો હું આપણા મમ્મીને જોડાઈ દઉં કેમ કે હાહુ માટે હોતા આવે આ મારા ભાભીને કપાટ મળેલા છે પ્લસમાં આ તમારા બુપા લઈને ગયા હતા આ અહીંયાથી આવ્યા ને આ પંખા આવ્યા ને આ આવ્યા આમાં બધા વસ્તુ ભરેલા આ મારા મમ્મીના છે
આ મારા મમ્મીના છે આ બધા હું પહેલી વિડીયો બના લી હું એ હું रुको को तब हम का कह दे आ हमारी भाभी से જોઈ सकते हैं क्या हमारा भाभी से લઈને મે કટગુલો હું આપણે ભાભીને મોઢા જોઈ લીધી ને પ્લસમાં મારા સાહેબ બે માણા મળીને 501 રૂપિયા આપું છું 500 હું થાય વધારે દેવા પડશે તો આપો નહીં આપી દે 1000 આપી દો મારે શું છે ના લાવો તો આપી દો મારે શું આને કાક હું કહેતી હાડી લઈ લેવી પડે હાડાના પૈસા પૈસા ઓ તડાકા થઈ ગયા હા આલો રાખો બે ના 500 હોય ને હાલે બે 500 તમારા ને 500 મારા હા આલો કને હા તું આગળ 500 દે આ દીસે આપ દીસે મારો નંદ આલો આલો मुंह दिखाई हां तो छोटा देवेला हां तो छोटो देवल जला बियाह गरी पैसा परी छोटी से छोटी ई तिलड़ा बुची 500 હું આપી દઉં आप दिसे લ્યો ले लियो હા मुंह એવો दिखाई રિવાજ હોય છે કા આપડી બજાવું ન હોય ને ના એ આ જોઈએ આને આને જોઈએ મોટા જોઈ લીધા મોટા જોઈ લીધા એ સાहब अब तुम्हारा पहचान હતું देख ले बाबू आके देख ले अपने बाबू के देख के देख देखा सन આપણા ભૂપાને જોઈને વિશ્વા એવા થઈ ગઈ જોઈ લ્યો અહીંયાના ભૂપા છે ને વિશ્વા જા બેટા જા પાપા પાસે જા મારા ભાભીને જો રાવા માટે પેરાવાની હતા સન્યાસોરી પર એવા ઉતાવળ થઈ ગયા ને કેમ કે સમય નતા પ્લસમાં બાદરા થઈ ગયા હતા વરસાદ આવવાની હતા એટલે આ હાડીમાં જોરાવી દીધી ભૂપા કાં આવી ગયા બુપાજી જડતા નથી કંચનરે વાતો કરતા થાય એમાં નેટવર્ક ઉઈ ગયું ને એટલે કોલ નથી લાગતો હાલ આવશે વાયરસ છે કાલ પેરા હોય ને મહેમાન આવશે એમ કે કાલ ફિર અહીંયા જ દેખે हाँ ढेर मेरा लिखी सुनाई હા તો હવે કાલ મોઢા જોરાવાની હાલો હવે આ પેરાઈને કાલ જોડાઈ દેવાની કાલ આ પેરાવાનું હા રેડી ને હા મારા છોટું છે ને નાનો દેડ છે પણ આપણે ભાભી ને हाँ भाभी ये 200 रुपया हमारे वर्ष है और ये हमारे भैया दिए हैं ये हमारे वर्ष है एक मैं दिए दीजिए 2151 रुपया વાહ વાહ છોટું વાહ વાહ 2000 के 1000 1251 મારા છોટું આપ્યા 1251 રૂપિયા વાહ મારા બુપ્પા આપે છે કેટલા આપે હું જોઈ લઉં 400 ગિનતી કરી તારે 1000 હા 10 20 30 40 50 51 रुपया वाला उसी से हम कुछ और ही देमता रखल ला તો હવે મારા બુપ્પા મારા હરા આવે છે મારા ભાભીને રૂપિયા દેવા કેટલા રૂપિયા આપે છે 200 રૂપિયા ने तो पैसा देવું પડે अब देखी तो देखेंगे आपको देनी લેલા ભાભી अब छत पर दिखा दे मुझे તો અચાનક છે ને વાવડો ને પવન વધી ગયું છે વરસાદ નું કર છે ને ફૂલ પવન આવે છે ધૂળ ને બધું ફૂલે ફૂલ આવવા માંડ્યું આમ જો દેખાતું ને કાઈ આપણે ભાઈ ધાબે આવી જશે ને ભાઈ વાતાવરણ તો ખરાબ હતું જ ને પવન એ ફૂલ હતો ને અચાનક ફૂલ પવન ને ધૂળ હારે આવી છે ને તો આખું ભરાઈ ગયું હતું આમ ઊભાની જગ્યા ધૂળ ધૂળ તોય ઘણો સામાન તમે થોડો પોકાડી દીધો પ્રીતિ ને વરસાદ અડધી કલાક આવ્યો બહુ નથી આવ્યો પણ વરસાદ ઓછો છે હજી વાતાવરણ બહુ ખરાબ છે બિહારમાં ફૂલ વરસાદ છે એટલે કે બિહાર તો ન કહેવાય બક્સર જિલ્લો અને કેસટ ગામ ત્યાં વરસાદ છે ભાઈ આપણા ગુજરાતમાં છે કે એની કોમેન્ટ કરજો ગુજરાતથી મારો વિડીયો જોવો છો મને ખબર જ છે તો ગુજરાતમાં વરસાદ કેવો છે કેવો બાકી અત્યારે બિહારમાં વરસાદ તોફાન ફૂલે ફૂલ છે જ્યારે તોફાન હતું ત્યારે વિડીયો નથી લેવાનો પણ તોફાન ઉઈ ગયું પછી વિડીયો હું લઉં છું અને ફૂલ આમ વરસાદ આવીને ઉઈ ગયો ને અત્યારે વાતાવરણ તો બહુ ખરાબ વાતાવરણ છે એમ લાગે કે આજ રાતે હુવા દે નહીં પ્રીતિ આજ રાતે કેમ થાય હાલો પછી નીચે ચાલો આપણે જઈએ નીચે ને અંધારું થઈ ગયું છે લાઇટ આજ આવશે નહીં ને આપણે બોલો કે પૂરો કરજો લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલ બીજા વ્લોગ પાછા સુધી બાય બાય